પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સહભાગી થયા. ભાગવત કથામૃતનું રસપાન કરી રાજ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ. ભાવનગર મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ આજે તેમના ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ ભાગવત કથામૃતનું રાજ્યમંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા રાજ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સંતો મહંતો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.